કેશોદના માંગરોળ રોડ પર મહંત સિમરોલી ચોકડી નજીક બનેલા ગંભીર અકસ્માતમાં પૂર્વ સરપંચ નાથાભાઈ કરબટાનું મોત થયું છે, જ્યારે તેમનો 4 વર્ષનો પૌત્ર શ્રેયાંશ ગંભીર રીતે ઘાયલ થયો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ કાર લગભગ 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી અને 2 વ્હીલર સાથે જોરદાર ટક્કર મારતા ઘટના સ્થળે જ નાથાભાઈનું દુઃખદ અવસાન થયું। આ બનાવને પગલે લોકો દ્વારા સખત તપાસ, કડક કાયદેસરની કાર્યવાહી તથા આવા બેદરકાર ડ્રાઈવરો સામે ખાસ અભિયાન ચલાવવાની માંગણી કરવામાં આવી છે। 12:15 વાગે હું વાડીએથી આવતો હતો ઘરે। એ દરમિયાન નાથાભાઈ સરપંચ રોડ ઉપરથી નીકળેલા, મેં એને જોયેલા। એટલે હું રોડ ઉપર જ્યાં ચડ્યો ત્યાં જ્યાં એક 4 વ્હીલ આવતી હતી, હાઈ સ્પીડમાં આવતી હતી, એટલે પણ મને પણ ધ્રુજારી ઉપડી ગઈ એવી સ્પીડમાં એ ગાડી આવતી હતી। અને જ્યાં હું 50 ફૂટ હાલ્યો રોડ ઉપર, ત્યાં તો નાથાભાઈનું એક્સિડન્ટ થયેલું મેં જોયું। ચાલુ ગાડીમાં મેં એટલું જોયું કે નાથાભાઈને આ લોકોએ ઉડાડી દીધા। એટલે હું તરત મારી ગાડી સ્ટેન્ડ કરી અને સીધો છોકરાને તેડી લીધો અને નાથાભાઈને જોયું તો નાથાભાઈમાં શ્વાસ હતા નહીં, ને છોકરાને ઇમરજન્સી અમે દવાખાને પહોંચતો કરવાની વિધિ કરી। 12:15 વાગે હું વાડીએથી આવતો હતો ઘરે। એ દરમિયાન નાથાભાઈ સરપંચ રોડ ઉપરથી નીકળે